અલે ડોહા મારે તો આ બાલ જો કે ધોળા થઈ જાય પેલું લાવો કે ડાય બાય લગાવવાનું માથામાં તો થોડા કાળા થાય. હા કોઈ ધોળા બાલ થયા એ ડોસી ફેશન મારી મારા સપરામાં તું સોથી આઈ અરે સોથી આઈ ને પાછ મને ભટકોની તે હું કરવા લેવા આવું પડે? ના મારા બાપને કેવું કા લેવા આવું પડે તમારે? પણ આમાં ઘેરી થઈ ઘેરી દોરો ના થાય તો શું થાય પછી? હા તે ડાય લઈ આલો ડોહા ના સારું લાગે. આ જો કે પોત માણસ વચ્ચે જઈએ તો માથું ગાળું કરવું હોય તો એ ના થાય. પણ આટલી ઉંમરમાં ડાયો ના જો બુડો છી અમુક ઘેરો થયો અમુક લાકડા જવાનો થયો એ તમારે ના જોવાનું. અને હું કઉ છું શું છે? પેલા 200 રૂપિયા મેં લેતા છો ગયા. 200 રૂપિયા? હા એ તો હું કાલ પકોડી ખાઈ જઈ. અરે કેટલી જોરદાર પકોડી હતી. દહીં ને બહીં બધું નાખીને આલતો હતો. હું જોમ તેમ કરીને પૈસા લાવું છું તું પાછી બજારમાં પકોડી ખાઈ જાય. એ 200 રૂપિયા ના જોવાનું હોય. એ રોયા વગર જતા હોય. ઓય 12 હોધું છું 13 તૂટું છું તું વળી બજારમાં પકોડો ખાઈ જાય. હા અરે અમુક પેલા હેતરમાં જતા આવું. હા જતા આવો. અને વળતા આવો તો ડાય લેતા આવજો. 400 500 પછી ટિફિન લઈને આવવાનું ખેતરમાં. એ ખબર છે ટિફિન લઈને આવવાનું છે. એ પછી 500 કોનો વતાવવાની છે ગોમમાં? આ ધોળા બાલ થયા છે એટલે. તમે ધોળા જ થઈ જો ચારસો કાળા રહ્યો ધોળા રહ્યું. હા જો હવે સોના મને જતો હોય ખેતર. હા તો વધારાનું બોલે બસ એ ટિફિન લઈને આવો બસ રોજીને શાંતિથી. ખાતા જ આવડીશ બીજું કોઈ કશું નહીં આવડતું. બસ અમારા ઘર આગળ જ ગા. તમારા કરી પડીકો ખાતો હોય તો બસ અમારા ઘર આગળ જ નાખી દેવાનું. કચરો વારી બસ અમારે મરી જવાનું. ભૂતી બા હું સલ્યા શું થયું? અને તું શું હેડ્યો તૈયાર થઈ? મામા આવો ગલ્લે આવો. હા ઓવા ગલ્લે બાપરે શું જવું છે ગલ્લા? અરે મારું થોડું કોમ તો આવું ગલ્લે આવું પાછા આવું. હા બા ઓ જલ્દી એના વરજો પાછા. જલ્દી આવું છું. હા હા લે હા હા ખાસ છે. એ તારા બાપનું નામ ખરાબ ના કર્યો. ના કામ નતો રાખે. માર તો આ છોકરો એક તો લોહી પી ગયો. મસુરમાં આ પોણી તો વચ્ચે ઢોળ્યું છે. અલે રંજન વાવ હા બોલ મજામાં છો કા? બસ મજામાં. કસરો આવતી હતી ને આ છોકરો એક તો મારો લોહી પી ગયો. કેમ હું બાપ તમારા? એ મારો બેટો નાહી જાય છે બસ દોડ કરે છે. ગલ્લા જાઉં છે આમ જાઉં ખંડ્યા કમ. તું શાડી બેટા ખેતરમાં જાઉં છું. હા ખેતરમાં જાઉં ચાલ લેવા બેટી કેસા પાડા ને તો જે ડોહા તમારે ડોહો તો ફાટી પડે તઈને વર છો ને. તમે એવું કહો ગોધા ગાલતો તો તાણે હું હારો આજ હારો કીએ કે હા બગડ્યા તમે. આ છોકરો લોહી પી ગયો. બાજુમાં માર પેલી તમારે તો રોજ દૂરી નહીં તાને બાજુમાં ઓહો અરે પેલી ભૂલી ચમોથી ભૂલી માં પાઉ તમે વાત વાપરી કરો મસુમાં. હું એ તો કહું છું તાણે મારી માની છોકરા છોકરા અંગાથી પાવડર મંગાયો ને પેલી કેરવ લવલી મંગાવે છે ને આમ પેલું શુકર હું મંગાવે છે ને એ ઘેડી થઈને શું તમે જોન બધું આવે છે. તાને શરમ ના આવતી આટલી ઉંમર છે લુકરા મુકર છું પહેરો જો અને ઘરમાં તો ખાવાનું કશું નહીં પાછું અને હેડી એટલે જ આમ તમારો ભાગ જોવો છે આજકાલ ગમો બધો વાતો કરે મસૂરમાં ગમો બધો વાતો કરે છે એની તો ભૂરી માની તો શું કહેવાનું ફેશન મારો થઈ ગયો છે તે અને પાછો આપણે તો બોલવા તો ના દે. આપણે કહેવા જઈએ ને કે તમારે બધું જોવાનું કે એમાં ડોહો કમાય તો કે મારો ધણી હાલે છે તમારે શું હાલવાના આવે ઓય આવું કે છે પાછો ના એ વાતો કરો ફેશન વાળો થઈ ગયો છે તે ના ભાઈનું ફેશન વાળું પણ આખા ગોમાં બધું દૂધ કરે છે કોઈ સારું કે એના ડોહા તો મોઢામ દોતાય નહીં. આટલી ઉંમર મેસ લગાવો પેલું શું કહેવાય લાલ થોપન ચીકર હું કરે મને તો આવડતું નોમે અડતું નહીં આવડતું બોલો તા ના પેલું પટ્ટા કોક મરાવો નહીં કેતા એ કોક બધું કરાવો છે તો વેક્સ હા એવું કરાવો છે લ્યા વેક્સ મને ખબર છે એ મારા છોકરા અંગત મંગાવે છે. છોકરા ના પાડી કો તું જામું તો જતો ના સોય
પાછું કોઈ કેનારું નહીં પાછું મસૂરમાં બાલ કઢાવશ વેક્સ પટ્ટા શેળ લઈને કઢાવ આપણે શું કહેવાનું કે ગોમાં કોઈ કેનારું નહીં કહું કોણ કેનારું એમાં ડોહા કોઈ કેનારું નહીં મેલ ન બેટા વાવ મેલ તું મારી વાત સાંભળ આ ખોટા આપણા કોઈના વચ્ચે ઝઘડા કરવા નહીં કે હું તમને હાલ હમણાં કહી જાઉં મેં તો કીધું મારા ડોહાને પણ સરપંચ જઈને કહી આવીએ કહું આ ગોમાં બીજી ડોસી ને બગડા કેજો ત્રણ દાડી પોણી કે કરતો તો આજ પોણી આપ્યું છે પોણી વાળ્યું છે પોણી વાળ્યું છે કેટલા દાડે ત્રણ દાડી કે કરતા હું પોણી આપ્યું છે મને એટલે હું બધા વારા હોય કે પાછા વાળા હોય પણ હું તો કેટલું મારા હુકાઈ છે ઘઉં બહુ બધું એવું છે તો સારું ગમે છે પણ ઘઉં હુકાવા આવ્યા છે હા હુકા મળે જો ને ઘઉં ચેલા હુકા મળે ઓહો ના ના પૈ નાખો આમ. આ છેલ્લે ચારો છે બસ છેલ્લે ચાલો છો ઘેર જઉં છું બધા પીરે એમ હોવ. મારા ઘેર જ જવું છે એવું છે ઓય, તારે હા, જતું હું રહેજો. ઘેર જ દિવસ છેલ્લે ચાલો છો પછી નીકળું જ છું એ હારું હારું હારું. એ હા આ પોણી વાળી આવ્યો હવે ગોમ વાળા આવશે તો ગોમ વાળા કે છે મારું આ કામ છે ને મારું આ કામ છે હક જ નહીં મારવાનું ડોશે ઓ ડોશે ડોશે સોની નહીં આપી તો બેહો જી લાગે છે સરપંચ સાહેબ આવો કમલા જય માતાજી આવો મસુમાં જય માતાજી બસ ગોમો હાર તો રાખતા નહીં ને સરપંચ બન્યા છો તાણે થોડી તો વાર રાખો હું ઓર રાખવાની છે કયો ગોમમાં તાણે આવ્યું બસ લાલ પાઘડું બોજરા નીકળી પડ્યા ફટ લઈ શું જાતા હું પોણી વાળવા ગયો તો પાણી વાળવા જાતા છે બસ ગોમમાં પાણી વાળી ગયું છે બધું સાફ એમાં ભમર થઈ ગયું પાણી ફરી ગયું પણ શું થયું એમ કયો તો ખરા મને એકલી તું યાર સરપંચ સાથે વાત કરી મારી હું કે તું તાણે હું એકલી બોલું બોલું છું પણ શક્તિ રાખો કે વાત બોલી કોઈ કોપર છે તમારે કહે કે ખો ભણવા દેવાનું છે કે આપણે શું કોઈ ખરાબ ધંધા કર્યા છે તે આપણ શરમ આવે પણ તમે બે બાજા આગળ મને કહેવાનું શું સહી એ અમારી બાજુમાં રહીને પેલી પૂરી હા એ પેલી રાવતાની વહુ આખા ગોમનો ટોખારો કરીને ફરો હો તાણે લોકોને બહેરાન શીખવાડે છે 70 વર્ષની થઈ તો લાલી લિપસ્ટિક ને પાવડર મારા છોકરા અંગાથી મંગાવે અને કહેવા જઈએ એટલે ભાગવા છે મારા ઘેર લડાઈઓ કરે છે કે મારે ડોહો લઈ આવે તમારું જોવાનું કેમ પણ આ ગોમના આ છોકરો ના બગડો તમે સરપંચ હો તો બે શબ્દ ના કહી શકો હા કહીએ કે ને હા તો કયો કે તાણે પણ અમને ખબર નહીં આ ખબર પડી એટલે હવે કહીએ હવે અમે ખબર નહીં તમે સરપંચ બની તાર શું કરો છો સરપંચ સાહેબ કોઈ કહેતું નહીં તમે બીકમાં કોઈ કહેવા આવતું નહીં તો અમે બે જણા આયા મસુરમાન કોઈ હેડો તો કઈ આવી જઈને કોઈ તમે હટજો હા લે હેડો તમે હેડો હેડો હું બે શબ્દો કહું હેડો બે શબ્દો કહું તમે સરપંચ બહેરા જેવા છો બહેરાજી આ કોઈ ને મેં કહી તાણે શબ્દો બે પણ ખબર નાનું કહીએ હું તો મારી મારી વગર હું હોય ને હા તો સોજો તોડી નાખું સરપંચમાં પણ અમને ખબર પછી હવે કહીશું ને અમે લેડો. તમે હેડો હેડો એટલે સમજો ના બોલે એટલું બધું મારા બસ બે બોલાય તું બારી બંધ થા તને ના ખબર પડે તો હજી ને એનું શું ને એની વારું છું આ હું ધંધા આદર્યા છે? હા તૈયાર થવા દે આ ખાઓ અરે પણ આ હું ધંધા આદર્યા છે એક વાર લાલી કરી છે પાવડર કર્યું છે આમ બીજો ધણી કરવાનો છે કે હું તારે હા એટલે તૈયાર થઉં છું તો પછી આ કરે તો હું આ તો તૈયાર થઉં છું આ એમાં એવું બારો નાખી દેવાનો કે બીજો દળી કરવાનો તૈયાર તો પછી? ના થવાનું ઘરમાં ગોડા જ બેહી રહેવાનું પણ આટલી ઉંમરમાં તો ના શોભા ના શોભા કોને કીધું ના શોભા હું મારી આબરૂ કાઢવા બેઠી છું તને શરમ છે કે નહીં જો તમે જો ત્યાં પણ પાવડર ને લાલી તને શરમ આપી જો શરમ આ હું ધંધો થી આધો છે હું પૂરી ભાભી ઓ સરપંચ આવો હા રો પૂરી ભાભી આવો મસુમાં. લાગી રે સા મોર સા સેજે નહીં ને તાણે એ હવે સરપંચ બંધ કરો ઠઠાને બંધ કરો સરપંચ આ તો ખાટલાન ઠઠી જોશે એટલે હું તમારા ઘરનું આલો તમે મેકઅપ અમારા ઘરનું નહીં હાલતા બીજા દાડો શીખવાડશો બીજા દાડો શીખવાડશો બંધ થાવા સરપંચ તમે બરાબર. શું આટલું ઓળો સબ ચાલે બોલો કે ના બોલો માર ભાઈઓ શીખવાડે આજુબાજુ બધા શીખવાડો છો તે તમારા બાઈ ઘરમાં રાખો તારે કરવા મોકલો છો મરચું નાખીને ઊંઘાડી રાખો તાણમ મોહરામ જો છો આવડા છો છે ને હજી તો લાલો લિફ્ટ કરું છું પૂરી ભાભી આપણું ના
ના શોભા. જો સરપંચ તમે પૈસા નહીં આલતા માં ડોહુ પૈસા આલે માં ડોહાન ખર્ચો કરવો પડે એમાં તમારે બધા નાનું આટલું બધું આવ્યું પૈસા તમારો ડોહો આલે છે, ખર્ચો તમારો ડોહો કરે છે, પણ આ બીજો બૈરા શીખ્યું છે બધો. તારે ના બરાબર ઘરે શરમ આવે તમને કોઈ બરાબર સરપંચ આ તમે તો બરાબર શરમ વગરની છે. શરમ હોય તો આ કરતી હોય. આવા મશરૂમમાં તમે બંધ થાઓ તમે ગયડા થઈ જાઓ એટલા ગયડા થતી, ગયડા થતી. ના તું તો જવાન છે. ના તું તો હજી બીજું આ પહેરાઈ લે. જોકા ડોહા બોલી રહી છે મશરૂમમાં જોકા આ ગયડી કરી રહી છે કી એ તમે બળે છે, કી બળે છે. મારા ઉપર બળે હું હાલી લાગુ છું દોડી દોડી એટલે બંધ થો. અને આપણું ના શોભા તમને. અને હા, તમે આટલે તો. આટલે સુધરી જાઓ. અમે સુધરેલા જ છીએ. ઉંમરમાં ધંધા અને આદર્યા તમે છો ને એનો છો હવે. આ જો કે આ લાલો લિસ્ટિક ને બિસ્કિટ ના બધું કેટલું બધું ભર્યું છે. મારી આબરૂ કાઢી નાખી મમ્મો. અને કે નંબર ના આ સસમા તો જો આ. બે બે તો મોબાઈલ રાખે છે બસ હવે અમે આટલા ઉભા છીએ, તમને દેખાતું નહીં આટલું બધું? ડોહાએ તો ખાલી અમે આ કોઈ કહેવાય છે તમે મગજમાં ઉતરે છે ખરું? ઉતરાશે અમને ઉતરાશે એ તો ખબર પડી જાય અમને કે બળો તમે અમે બરતા નહીં. ના ના આમાં ડોહો હારી ડોહી લાયા એટલે લાવો કે તમે ફેશન વાળી તો તમે ઘરમાં જે કરો કરો બહાર લઈ લો ને બધું એ તો હું કરવા જોવા દે આવો છો મને કેટલો મગ કરાવો હો પેલું લઈ આવો પાવડર લઈ આવો સરપંચ હેડો, હેડો આપણે. હાડો એ બાળી હે, હવે સુધરો બધો આ બૈરો બકરો છે. સુધરેલા જ છીએ અમે જો ભાઈઓને કોક કહેજો તમે. સરપંચ મુએ કઈ કઈ થાય જો શું પણ ભરતી જ નહીં. તમે કીધો ના દારૂ ના હોત. દીવાર થાય છે મારા હું તને શું કહેવું નેણો. તારા માં પોણી નહીં ઓ બા સળાવો ના હોય તો કાઢી મેલાવો પારાવો ના ના કા બરાબર બાકી ના ના આ દીવાર થાય છે ને મારા તને કોઈ કહેવું પડે હું કહેવાનું કે પણ જોવા કો આપણે તારા માં પોણી નહીં કા બાયડું હાનું બોલા દે પણ હોમી થઈ જાય તો મુએ શું હું કરું આવી થાક આ છત્રીનો ગોધો મેલવા તો આદમી હોય ને, થાય સંતાર આપણો વગાડતી બોલો હે ને. ના ના નાટક કરું છું મોય ના હોય તો સૂટવા લઈ જો આલ દે લે ના તારા શું શરા બંધેલા છે તે લાય તો છોડી નાખું પણ થાક તારો હું ભાઈ ચાક બાયલાન ગોરી કરું છે બાયલાન ગોરી અને થોડી શીખવામાં આલો અમે આ જોઈએ મને છીએ. છોકરા તો તો થોડું મને સમજાવો. કરો. હા? ના ના બોલી દો. પેલા છોકરા કારણ કે મોકલો મારે કરો ઘરનું નામ ખરાબ થાય છે. હા સરપંચ હા? યાર આવા મોટી મોણસ આવો શરમ આપી જુઓ તમે શહેરે મોને આવતી નહીં બોલો તો ટીપકું બરાબર જીપ લેડો સરપંચ હા, હેડો. મોગી છે એડવાન ના જોયું રીહે પાડે છે બીજું કોઈ ના ડોહા અને તી આ આબરૂ કાઢી મારી આબરૂ કાઢી તેની આબરૂ જઈ તમારી હા? કેજો પણ આ આટલી ઉંમરમાં પેલા સરપંચ મારા ભાભી પેલો કરવીમાં આવ્યો હોય કણ હા મારે હું કરવાનું કરી કરવાનું હું તૈયાર થવું એટલે ડોહા હા તારો હું તૈયાર તો લે જીવ તું મારે જીવવું નહીં કુવામાં પડી મળી જવાથી હા તે મરી જા કઈડા મારા જાય જેટલા તારું ટકા. જાય ઘેરી થઈ તો હેરી થઈ તો આ બધું છોડ્યું ના